મારા બાપ લાલની ભગતીની દેવી એલા જગતમાં ધર્મ કેવો રાવ રસે મારા બાપ ધર્મ કેવો રાવ રસે અને આ ધર્મ જ્યાં લાલાની કુંડની માલિકા મારી માં હકરની મારી માં રૂપે મારી માં જીધોય મારી માં મેરડી મારા દાદા વીર જ્યાં કુંડની માલિકા પૂજાય છે ને મારા બાપ જ્યાં લાલાની કુળ આ સુવાડિયા મારા બાપ જ્યારે અમારા મેઘા બાબા અને લાલા દાદા મારા બાપ આ બે ભાઈઓ હતા ભાઈ પણ બાપ આ તો ધર્મ ને વાતો રાખવી હોય ભાઈ જે જેઠાસરની અચલની જૂની જગત વર્ષોના વાળા વીતી ગયા તમારા બાપ બે ભાઈઓ હતા ને એમાં જે મેઘા બાપા હતા ને દીકરા હતા મારા બાપ અને મારા બાપ લાલ હતા વર્ષોના વાળા વીતી જતા પણ છતાંય પેટના પાસા હતા ભાઈ હવાસર માટીની ખોદ હતી પાપડો પાણી હેડી બની ગયેલી ભીનીવાળા વાળ આવી ગયેલા 80 વર્ષની ઉંમર થઈ ગઈ મારા બાપ પણ મારા બાપને લાલને હવાસર માટીની ખોદ હતી આ તો બાપ સુખિયો સંસાર વનનાથજી સુખિયો સંસાર ખાય પીવે નિંદરું કરે મારા સલામ સુખિયો સંસાર પણ જેની માથે દુઃખ પીડા હોય જેની માથે વિપતના વાદળા ઘેરાણા હોય એલા જન માથાના હબાકા નીકળ્યા હોય મારા બાપ જન રાયતું વેઠી હોય આને વેદનાની ખબર હોય ભાઈ પાટાનો બાંધનાર માણા હોય અને પીડાની ખબર ન હોય જે મારા બાપ લાલે કસોટી ભોગવી છે જગતમાં આવી કસોટી કોઈ માથે નથી પડી ભાઈ બે બાળામાં થોડો થોડો કાચ થયો તો મારા બાપ એમાં જે મારા બાપ લાલની ગીરેથી જે માં હતી ને માં જે ડોસી માં હતા જેને બાપ કા કેવા આકાશની મલિકા મારા બાપ લાલ વાહે દેવી ઉઠી ગઈ હતી ભાઈ એલા આ કળોજીના પોકારની દેવી કહેવાણી ને આ એમનેમ કળોજીના પોકારની દેવી નથી કહેવાણી ભાઈ આ માનું દેરું અમારા લાલાની કુળ પૂજે છે અને બાપનું દેરું અમારે મેઘાણી કુળ પૂજે છે મારા બાપ જીણી મોટી વાતની માલપા મનનાથ દીદી બાપની દીવીને ઊભી કરી બાપની દીવીને ઊભી કરી પોકાર કર્યો મરી હાથિયા ટોડાઈ અરે મરી માં કદલી મરી માં રૂપે મરી માં સિધોય મરી માં કેવલી અરે મારા બાપ લાલની દીવી બન્યું
ઓસી મુની મરી ઓસી મુની મરી ગરીબની મરી ઓસી મુની મરી ઓસી મુની મરી ઓસી મુની मरी दारिया पूजा पंजरी मरा बाप लाल एक तो दुख ने मारा था मारा बाप ये जी वर्षની ઉંમર થઈ ગઈ હતી હવાસર માટીની ખોટ હતી એમાં ડોસીમાં એ પોકાર કર્યો મારા બાપની દીવી મારી માટે ખોટી રીતે અન્યાય કર્યો છે જા તારો હિસાબ મારા બાપની દીવી મારી હકર દે મારી રૂપેણ લે હે છે બાપ આ મારા મારા બાપ લાલ ને દુખ પડ્યું હતું ભાઈ કસોટી પડી હતી પણ ગમે એમ તો ઘરનું માણા હતું ને ભાઈ દુખ સહન ન થયું પણ ત્યારે ડોસીમાં અમારે મેઘાબા મને વાત કરી હતી ભાઈ કે મારી માથે આવી કસોટી પડી અને મેં મારા બાપની દેવીને ભરાવી છે મારા બાપની દેવીને મેં ઊભી કરી છે ત્યારે મારા બાપ મેઘા વાત કરે છે કે ભાઈ લાલ તારી માથે જે આ કસોટી પડે છે જે દુઃખ પડે છે તારી માથે દેવી ઊભી કરેલી છે તને દેવી ભરાવેલી છે આ દેવીનું વૈણું વારવું પડશે આ મારા મને નાજને નો તરાજ દા મને નાજને નો તરાજ દા મરી નાજને નોતરા દઈ બે ભાઈ મારા બાપ મેઘા અને લાલા દાદા દેવીને પૂછવા બેટા મરી નાજ તો મરી આ તારી દીકરી આ તારી કડોઈએ અમારા બાપ લાલ વાહે તને ઊભી કરી છે તારું મન કેમ ભરે પણ તેથી 10 દેવીઓ બોલી મરી જાય 10 દેવીઓએ વાર્તા માંડી હતી કે આ લાલીઓ મને કીધી કરી દે ને અને અમને જમાડે ને તો અમે આ લાલિયાને છોડી બોલી મરી નાઈતે જીડો મોટો ગડબડ કરી આ અમારા બાપ 10 દેવીઓના જનાવર લાવ્યા ભાઈ 10 દેવીઓના જનાવર લાવી ઈ દેવીઓના જમાડવા જેઠા વજના મારા બાપ લાલની દીદી મારા બાપ લાલની ભગતીની મારી રાત તો ગડબડ કરી અને 10 દેવીઓના જનાવર લાવી અને રૂપાપરની જગ્યામાં ભાઈ આ દેવીઓને સંભાળવા ગયા હતા પણ તઈ આટલી બધી નાચ નો થતી ભાઈ ઓછી નાચ હતી કદાચ 15-20 જણા હોય દેવીઓને સંભાળવા ગયા ને અને બધી નાચ વાત કરવા મળી ભાઈ પેલા માના 10 જનાવર છે અને થોડી નાચ છે આ દેવીઓની પ્રસાદી રજત છે આમાંથી એક કામ કરો આ 5 દેવીઓને જમાડી દો 5 ને જનાવર દઈ દો અને 5 ના કાન કાપી આ દેવીના માન વારી અને 5 ને રમતા મિલી દો ભાઈ મારી નાઈતે ગણવટ કર્યો મારી નાઈ મરી ગુડિયા નાગ નાગ નંદની મારા બાપ લાલની દીદી અરે મારી મા સદની મારી મારું બેન મારી મા જીદોય મારી મા મેલડી પાંચ દેવીઓને જમાડી અને 5 દેવીઓના જનાવર હતા મરી જાય એ જનાવરના કાન કાપી અને જનાવરને રમતા મેલી દીધા ભાઈ પણ જે 5 દેવીઓને જમાડી દીધી ને
એ 5 દેવીને ગતિ થઈ ગઈ એનું માન ભરી ગયું ભાઈ. પણ જે 5 દેવીને રમતા જનાવર મેલાતા ને એમાં મારી હકતડીનું જનાવર હતું, એક મારી રૂપેણનું જનાવર હતું, એક મારી સિધોઈ, એક મારી મેરડીનું, એક વીરનું જનાવર હતું ભાઈ. આ 5 ફેરાને ગતિ નો થઈ. આ મારી નાયતે ગણવટ કર્યો, આ બેગા ભુવાએ ગણવટ કર્યો, મારા લાલિયાએ ગણવટ કર્યો, પણ મને 5 ફેરાને ગતિ નથી થઈ. પણ ધર્મને ગતિ કેમ થાય મારી નાય? એ મારી નાયતે જમાડી 5 જનાવરને રમતા મેલી અને માંડલની જગ્યામાં ભાઈ મારા બાપ લાલ ને મારા બાપ બેગા બે ભાઈઓ આ જગ્યામાં આવી આવ્યા ભાઈ. રામ લક્ષ્મણની જોડી, રામ લક્ષ્મણની જોડી, મારી દુખિયાજી દીદી, મારી દુખિયાજી, મારી કળોયના પોકારની, મારા બાપ રામની, મારા બાપ લાલની. ધર્મ હાવ ખાવા પીવાનું દુખું ન હોય ભાઈ. તમે લાખો રૂપિયાના ખર્ચા કરો, કદાચ દેવીને તમે ગમે એમના જનાવર દો ભાઈ, એમ દેવીને ગતિ નથી મળતી ભાઈ. પણ દેવીને ગતિ મેળવવી હોય ને તેની ઝીણી ઝીણી રતિના રમા મેળવવા પડે ભાઈ, ને ઠીક કરાવી દેવી પડે. આ જગ્યામાં આજા ચૈત્ર મહિનાના નોરથી આ દેવી જમવા ઉતરી છે. અમારા સના બાપા હતા ને એના હાથમાં ભૂવા પડી હતી ભાઈ. અમારા વના બાપાના દીકરા સના બાપા અત્યારે સ્વર્ગવાસ થઈ ગયા દેડભાઈ. અમારા રઘુવના, ગોવિંદવના, અમૃતવના બાપા હાથ મોજૂદ છે. એમાંથી એક ભાઈ સ્વર્ગવાસ થયા છે. પણ બાપ અમારે જે અત્યારે ભૂવા પડી રહી ને એના હાથમાં રતી ભૂવા, એના હાથમાં વસેલીનો વ્યવહાર હતો ભાઈ. એના હાથમાં પડિયાર પડી, મારી નાય એના હાથમાં પડિયાર પડી, મારા બાપ લાલની, મારી મા કદડી, મારી મા રૂપિયાની. ભૂવા પડી છે ને એ ભૂવા પડી મારી ગોવિંદાની વસ્તીમાં આપી છે. બાપ એ પટિયાર પડી મારી ગોવિંદાની વસ્તીમાં આપી છે. અને મારો રતિયો રહ્યો ને એને તમારો ભૂવો બનાવવો છે. એના મુખે મારે હકતડીને મારે રૂપેણને એના મુખે અમલ લેવા. બે ભૂવા માટે પટિયાર હતા મારા બાપ. હા હાલ મારા રતિયા હાલ તારા હાથમાં આ શરીર છે ને એ શરીર દિવેશિયાને દઈ દે અને તારા હાથમાં ધર્મની ઢાંકણી લઈ લે. અને આ માંડલની જગ્યામાં એક દી હું લાલની દેવી જો નવો નંબર નો માંડું ને એ તો મને લાલની ગરીબાઈની દેવીને મને ખોટ લાગી જાય બાપ.
અને આ માંડલની જગ્યામાં તો મારા બાપ મેઘાન મારા બાપ લાલ વિયાવ્યા પણ જે 5 દેવીના જનાવર રમતા મેલી દીધા હતા ને મારી હકદરીનું મારી રૂપેણનું મારી સિદ્ધુનું મેરડીનું વીરનું આ દેવીને ગતિ નથી થઈ પણ તેની ભાઈ અટાણે ત્યાં જગ્યા રહી ને આ દેવીનો મંડળો રહ્યો ત્યાં ગુદીનું ઝાડ હતું ભાઈ અને આ જગ્યાની મારી પાસે કુબા વાળી મારા બાપ લાલ ને મેઘા બાપા રહેતા ભાઈ બધી રાતનો સમય બનેલો આમ જ્યાં મારા બાપ લાલ નજર માંડે ને ત્યાં તો ગુદીના ઝાડ નીચે મારા વીરનું જનાવર બેઠેલું મને નાચની मरी सुवालना नाकाजी दीदी मरी सुवालना नाकाजी दीदी मरी कलोयना पोकाली थी भाई आज जगह आप होगा भाई आनो आज धरती मारा बाप लाल पेलाना समय में आवी लाइट नहीं भाई पोतानी पासे हाथ बत्ती हती ने आम गुदीना झाड़वा हमीजा बत्ती करी ता तो कान कापेलो अने वीरનું જનાવર બેઠેલું ભાઈ ता तो कारजानी माली પાસે છેડા પડી ગયા આ દેવીઓના વૈણા વાયરા હતા અને દેવીઓના 5 જનાવર રમતા મેલી દીધા હતા હાલો ભાઈ ભેગા ભાઈ જોવો તો ખરા આ વીરનું જનાવર આયા બેઠું છે હા હા મારા બાપ તને કોણ ગતિ કરાવે મળી તને કોણ ગતિયું કરાવે તને કોણ ગતિયું કરાવે મારી માં કદડી મારી મારું બેન મારી દરિયાના લોઢની જેવી મારી માં ધોઈ मारा बाप लाल दीदी तरु माडू नाल बचा आवाज दीदी लादाने आ नवा भुवा बडियार बनाव्या छे भाई आ रतु भुवा पाहे बोली छे भुवा बडियार नवा भुवा बडियार तो बन्या छे पण अमारा रमेश भाई ની નોરતાની બોલી છે ભાઈ કારણ કે આ દેવીએ એવું કામ કરી દીધું છે મારી નાય કે જેથી डॉक्टर ने ना पाड़ी दी थी मरी नाय क्या केस फेल छे आमाय मारा डॉक्टर नी गाड़ी भावती नथी पण तेरी मारा बाप लाल दीदी माथे એને બોલતો આવ્યો
મારા બાપની દેવી, મારા બાપ લાલની દેવી, અડી તું આખું વિસી ગઈ છો. જેથી રમેશા પાસે આવીને ઉભી રહી ગઈ. મારા રમેશા મારી બોલી પાડી દે અને કદાચ આ મળતું છે ને, જો મળતું હજી પણ નો બનાવી દઉં ને તો તમને લાલ ગરીબની જેવી મને ખાધું ખોટું થઈ જાય મારી લાયક. મારા બાપ બનાવી વસતીનો ભાવ તૂટવા દેતી ભલે જે હો મારા બાપ બનાવી વસ્તીનો ભાવ તૂટવા દેતી. આ જિલ્લામાં ચારનો સૂર મિલ્યો છે ને, ભલે મારા બાપ ગોવિંદના વસ્તીના હાથમાં વસવેલીનો વ્યવહાર છે. મારા સના બાપાની વસ્તીના ભુવા પણ આપી છે, પણ મારી રમાની વસ્તી, મારી અમૃતની વસ્તી થઈને પીડાશો ને, બે ડગલા પાસા રહી જાઓ મારી વસ્તી. અને પાસા રહી મારી હની વાર્તા માનો. વહમી વેળા પડે દોયલો સમય આવે, મને લાલની દેવીને ટકોરો મારો. અને બાપ કદાચ હાડા દર્દીનું મળતું મારી જગ્યામાં લાવે અને જો બેઠું ન કરી દઉં ને તો મને લાલની ભગતીની દેવીને મને હકડીને ખોઈ નાખીને મારી લાય. અમારા લાલા બાપાએ મેઘા બાપાને વાત કરી ભાઈ કે ભાઈ આપણે દેવીઓને ગતિ તો કરાવી, આ 10 દેવીના વૈણા તો વાયરા, પણ જોતો ખરા આ ગુદીનું ઝાડવું રહ્યું ને ત્યાં વીરનું જનાવર બેઠું છે. તો અમારા મેઘા બાપાએ નજર માંડીને કે ભાઈ આપણે દેવીઓને જનાવરના કાન કાપીને રમતા બેલા છે, દેવીને ગતિ નથી થઈ. હાલ દેવીને પૂછી દેવી શું કહે છે. આમ જ્યાં ચાર ભૂરિયાનો પાઠ માંડી અને મેઘા બાપા અને લાલા બાપા દેવીને પૂછવા બેટા મારી લાય, પણ તેની મારી હકેતની મારી માં રૂપેણ જવાબ નથી દેતી ભાઈ. અરે પડી સોરું કસોરું થાય તારાથી માવતર કમાવતર થવાય નહીં મળી. રવા દે આખી આધાપો લઈ જામાં કાને મિહાર દે હુમા મળી. તું જેમ કહીશ ને મળી ઈ તારી બોલી પાડી દે હું મળી. તું જેમ કહીશ ને એમ કરી દે. પણ તેની મારી હકતની મારી રૂપેણે મારી માં સીધોય બેનની મારા દાદા વીરે વાર્તા માંડી હતી ભાઈ કે આટાડા લાલિયો રહ્યો ને એને મારી પૂરી ગતિ નથી મેલાવી, મને જમાડી નથી, મને રમતી મેલી દીધી. પણ જો હવે મને પાછી વાળવી હોય ને તેના કુળની માલિકા મને કુળની કરીને પૂછવી પડે મારા બાપ. તા તો મારા બાપ મેઘા હતા ને એટલા વાલા ગયા વધેશ ડાયા માણાના દુકાળ પડી ગયા ભાઈ. હસડા હતા એ ઉડી ગયા, એના પગલા પડાવ્યા ભાઈ. દેવીઓ આને ઝઘડો કરતા ભાઈ કે મળી આ સમયે આ સોગડીએ મળી તું આપે હકતડી બોલી હોય ને તો મારી મેઘલાની એક વાત સાંભળ. હું મેઘલો રહ્યો ને તું મારા બાપની દેવી પૂજીશ, મારી કુડા ભજની મારી વિહરીને પૂજીશ, અને આ લાલીઓ રહ્યો ને એનું કાંડું તારા હાથમાં હોપી દઉં મળી. પણ આમ નજર માં ને અમારા બાપ લાલની 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે. આના કડબા તું પૂજીને શું કરીશ મળી? કાલ હવારે લાલીઓ મરી જાય
પછી તને કોણ પૂજા ભોગ કરશે, તને કોણ ધુવાડો કરશે, તને ગુગળનો ગાંઠિયો તેલનો તળસ્યો તને કોણ ઓમશે? તા તો મારી હકરડી હાભરી ગઈ હો, મારી રૂપેણ હાભરી ગઈ. રવાદે રવાદે મારા બેખલા રવાદે. આજ આવા સમયે આવા છોકરીએ આજ મધની રાતનો સમય બીનો છે ને, મારા મેઘલા હાસો બની જા અને આ લાલિયાનું કાંડું મારા હાથમાં હોપી દે. ભલે મારા લાલિયાની 80 વર્ષની ઉંમર થઈ ગઈ, પણ 80 વર્ષે જો દીકરા દઉં ને તો મેનજે કે આપે મેં હકત લીએ અને મેં બાપ રૂપેને દીધેલા હતા મારી નાય. માથામાં પગડ્યું લટુ આવી ગઈ છે, પણ જો આના કળમાં તારે પૂજાવું હોય મારી હકતડી, મારી માં રૂપેણ, મારી માં સિધોઈ મેલડી દાદા વીર, તારે જો આના કળમાં પૂજાવું હોય ને તો 80 વર્ષે તારે દીકરા દેવાનો હે. પણ તેથી બોલી હો, અટાર મારા લાલિયાની 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે, તમારો લાલિયો એકલ છે ને, પણ મારી બોલીનો ગ્રાહક બની જાય અને મને કરની કરીને પૂજે અને આ જગ્યામાં મને વિહામો આપે અને મને ગતિ કરાવે. આજ મારો લાલિયો એકલ છે, એની 80 વર્ષની ઉંમર છે ને, પણ જો એની તારા આગળ વાડી નો ખાવી દઉં ને તો મને લાલ ગરીબની દેવીને મને ખોય લાગી દે બની નાય. મારા મેઘા બાપા હતા ને બાપનું દેરું કીધું અને લાલા બાપા હતા ને જેને મારી હકતડી, મારી માં રૂપેણ, મારી માં સિધોઈ, મારી માં મેલડી, મારા દાદા વીરનો પૂજા ભોગ કર્યો ભાઈ. અહીંયા અમારી મેઘાની કુળ, અમારા મેઘા બાપાની વસ્તી બની નાય. અહીંયા મારા બાપ લાલની દેવી બેઠી, 2 દીકરા દીધા મારી નાય અને 2 દીકરા દઈ અને અમર બોલી પાડી ગયો કે મારી લાલિયાની વસ્તી મારી વાર્તા સાંભળો. આવા સમયે આજ તો મારા મન વરી ગયા છે, મને કરની કરીને પૂજી લીધી ને મારી હકતડી, મારી રૂપેણના મન વરી ગયા છે. પણ કદાચ મારી લાલાની કુંડની માલિકા કોઈ કડોઈ હોય, કોઈ દીકરી હોય અને દુઃખનો સમય આવે અને મને હકતડી, મને રૂપેણને યાદ કરે અને બાપ જો થાન કે બેઠી નો થઈ જાવ ને તો મને લાલની ભગતીની દેવી મને હકતડીને ખોય લાગી દે બની નાય.